નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે ન્યૂઝપેપર વોકેબ્યુલરી જે શીખીએ છીએ એનો આ 7મો સેશન છે. ઠીક છે, તો આપણે શરૂ કરીએ. અને આ જે વોકેબ્યુલરી છે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા ન્યૂઝપેપરમાંથી લેવામાં આવે છે. તો આ રીતે આપણે આપણી જે વોકેબ્સ છે, શબ્દ ભંડોળ છે અંગ્રેજીમાં, એને આપણે ઇમ્પ્રૂવ કરીશું. ઠીક છે, તો ચાલો શરૂ કરીએ. તો જો અહીંયા ફર્સ્ટ વર્ડ છે એબ્રોગેટ. એબ્રોગેટ ટુ એબ્રોગેટનો મતલબ શું થાય કે રદ કરવું યા તો નાબૂદ કરવું. પરંતુ ખાલી રદ કરવું, નાબૂદ કરવાથી આપણો મિનિંગ સ્પષ્ટ થતો નથી. તો એકચ્યુઅલીમાં એનો મતલબ શું થાય? ટુ ઓફિશિયલી કેન્સલ ઓર એન્ડ અ લો, એગ્રીમેન્ટ ઓર અ રૂલ. એટલે કે કોઈ રૂલ, કોઈ નિયમ હોય, બરાબર, કે કોઈ એગ્રીમેન્ટ હોય, યા તો કોઈ કાયદો હોય, તો એને દૂર કરવો એને કહેવાય એબ્રોગેટ. કે એને નાબૂદ કરવો એને કહેવાય એબ્રોગેટ. બરાબર. જેમ કે સરકાર કોઈ બંધારણનો કોઈ કાયદો છે, કોઈ આર્ટિકલ છે, એને નાબૂદ કરે. જેમ કે જમ્મુ કાશ્મીરમાં આપણે જે આર્ટિકલ નાબૂદ કર્યો 370, તો એને શું કહેવાય? એબ્રોગેટ કર્યું. ઠીક છે, એ રીતે. તો એને કહેવાય એબ્રોગેટ. ખાલી રદ કરવું, નાબૂદ કરવું થઈ આપણું જે મિનિંગ છે સ્પષ્ટ થતો નથી અહીંયા, ખાસ યાદ રાખજો. તો શું દૂર કરવાને એબ્રોગેટ કહેવાય? તો કોઈ લો એટલે કે કોઈ કાયદો હોય, કોઈ એગ્રીમેન્ટ કરેલું હોય, કોઈ તો એને દૂર કરવામાં આવે તો એને કહેવાય એબ્રોગેટ. યા તો કોઈ રૂલ હોય, કોઈ નિયમ હોય, એને દૂર કરવામાં આવે તો એને શું કહેવાય? એબ્રોગેટ. ટુ એબ્રોગેટ. આ શું છે? વર્બ છે. શું છે? વર્બ. ઓકે, ચલો હવે આપણે એને સેન્ટેન્સીસ જોઈએ. તો જુઓ, સેન્ટેન્સીસ છે અહીંયા. ધ ગવર્મેન્ટ ડિસાઇડેડ ટુ એબ્રોગેટ ધ ઓલ્ડ લો. એટલે કે સરકારે જૂનો કાયદો રદ કરવાનો નિર્ણય લીધો. ડિસાઇડેડ ભૂતકાળ છે, બરાબર. The treaty was abrogated after the conflict. Conflict એટલે કે ઝઘડો, કોઈ સંઘર્ષ, કે સંઘર્ષ પછી સંધિ રદ કરવામાં આવે. જો છે ને કે કોઈ સંધિ કરેલી હોય તો એ રદ કરવામાં આવે તો એને કહેવાય એબ્રોગેટ કર્યું. કોઈ કાયદો હોય એને દૂર કરવામાં આવે તો એને કહેવાય એબ્રોગેટ કર્યું. નો ઓથોરિટી કેન એબ્રોગેટ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ. એટલે કે કોઈ સત્તા બંધારણીય અધિકાર રદ કરી શકતી નથી. એટલે કે બંધારણીય જે અધિકારો છે એને દૂર કરવા એને શું કહેવાય? એબ્રોગેટ કર્યા કહેવાય. તો અહીંયા શું કહે છે? કોઈ ઓથોરિટી જે છે એ બંધારણીય અધિકારોને દૂર કરી શકતી નથી, એટલે કે એને એબ્રોગેટ કરી શકતી નથી. બરાબર. ટુ એબ્રોગેટ એટલે કે શું કરવું? રદ કરવું. પણ શું? લો, એગ્રીમેન્ટ યા તો રૂલ, એને દૂર કરવો એને કહેવાય એબ્રોગેટ. રાઈટ. આઈ હોપ કે તમે સમજી ગયા છો. અગર સમજ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, ઠીક છે, અને કમેન્ટ પણ કરજો અગર મજા આવતી હોય. ચલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈએ. નેક્સ્ટ વર્ડ છે આપણો મિસરૂલ. મિસરૂલ. મિસરૂલ નો મતલબ છે, જો અહીંયા રૂલ નો ખબર પડી. રૂલ એટલે કે શાસન કરવું, બરાબર. એનો વર્બ એઝ અ વર્બ હોય રૂલ નો મતલબ, તો એનો થાય શાસન કરવું. ઓકે, પરંતુ મિસરૂલ છે. મિસ એટલે કે એનો વિરુદ્ધાર્થી થાય. મિસરૂલ એટલે કે શાસન કરવું, પરંતુ કે કુશાસન, બેડ, અનફેર ગવર્મેન્ટ, એટલે કે ખરાબ શાસન કહેવાય છે, એને કુશાસન કહી શકીએ આપણે. ઠીક છે. તો મિસરૂલ નો મતલબ થાય કુશાસન યા તો ખરાબ શાસન. તો જોઈએ સેન્ટેન્સીસ. પીપલ પ્રોટેસ્ટેડ અગેન્સ્ટ યર્સ ઓફ મિસરૂલ. પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કર્યો. ટુ પ્રોટેસ્ટ નો મતલબ થાય વિરોધ કરવો. તો લોકોએ વર્ષોના કુશાસન સામે વિરોધ કર્યો. ધ કન્ટ્રી સફર્ડ અંડર મિસરૂલ. એટલે કે દેશ કુશાસન હેઠળ પીડાયો. સફર, ટુ સફર એટલે કે પીડાવો. તો દેશ કુશાસન હેઠળ પીડાયો એટલે મિસરૂલ નો મતલબ થાય કુશાસન. અહીંયા થર્ડ સેન્ટેન્સ છે. ધ લીડર પ્રોમિસ્ડ ટુ એન્ડ મિસરૂલ. નેતાએ કુશાસનનો અંત લાવવાનું વચન આપ્યું. પ્રોમિસ એટલે કે વચન આપ્યું, બરાબર. તો મિસરૂલ નો મતલબ શું થાય? કુશાસન. અને રૂલ, ટુ રૂલ નો મતલબ શું થાય? શાસન કરવું. ઓકે, એ બંનેમાં એટલો ડિફરન્સ છે. ચલો નેક્સ્ટ વર્ડ છે આપણો કોન્ક્લેવ. કોન્ક્લેવ. કોન્ક્લેવ નો મતલબ શું થાય? અ પ્રાઇવેટ મીટિંગ ઓર અ કોન્ફરન્સ, કે જે સંમેલન થતું હોય, બરાબર, એને કહેવાય કોન્ક્લેવ. મોદીજી આપણા ઘણા બધા સંમેલનમાં વિદેશમાં જતા હોય છે તો એને શું કહેવાય? કોન્ક્લેવ કહેવાય, બરાબર. પછી ગુપ્ત બેઠક હોય, કોઈ જેમ કે કોઈ પાર્ટી હોય, હવે એની કોઈ બેઠક બોલાવી હોય તો એને શું કહેવાય? એ બેઠક જે છે એને કોન્ક્લેવ કહી શકાય, બરાબર. જેમ કે બીજેપી પાર્ટી છે, આખા એમની પાર્ટીની મિટિંગ થાય મોટી, તો એ શું થયું? કોન્ક્લેવ થયું, બરાબર. એ રીતે આ જસ્ટ એક્ઝામ્પલ છે.
ઠીક છે, કોઈ પાર્ટીનું નામ લઈને આપણે કંઈ અહીંયા કોઈ પોલિટિકલ અહીંયા કોઈ સ્ટેટમેન્ટ નથી, ઠીક છે, તો જસ્ટ એક્ઝામ્પલ માટે છે. ઓકે, તો કોન્ક્લેવ નો મતલબ શું થાય? સંમેલન યા તો ગુપ્ત બેઠક. લીડર્સ એટેન્ડેડ ધ એન્યુઅલ કોન્ક્લેવ, કે નેતાઓ વાર્ષિક સંમેલનમાં હાજર રહ્યા. ધ બિઝનેસ કોન્ક્લેવ એટ્રેક્ટેડ ઇન્વેસ્ટર્સ, એટ્રેક્ટેડ એટલે કે આકર્ષિત કર્યા. બિઝનેસ સંમેલને રોકાણકારોને આકર્ષિત કર્યા. એક્સપર્ટ ગેધર્ડ એટ ધ એજ્યુકેશન કોન્ક્લેવ, એટલે કે નિષ્ણાતો શિક્ષણ સંમેલનમાં ભેગા થયા. તો કોન્ક્લેવ નો મતલબ શું થાય? સંમેલન. ઓકે, કે કોઈ મોટી બેઠક હોય એને કહેવાય કોન્ક્લેવ. કોન્ક્લેવ એ રીતે ભેગું બોલવાનું, છૂટું નહીં, કોન્ક્લેવ નહીં, કોન્ક્લેવ, કોન્ક્લેવ એ રીતે. ચલો, નેક્સ્ટ વર્ડ છે આપણું રિઝોલ્યુશન. રિઝોલ્યુશન. હવે આ વર્ડ તમે ઘણી વાર સાંભળ્યો છે, નવું વર્ષ આવે ત્યારે કે નવા વર્ષનું રિઝોલ્યુશન, ન્યૂ યર રિઝોલ્યુશન. તો રિઝોલ્યુશન નો મતલબ શું? તો રિઝોલ્યુશન નો મતલબ થાય ઠરાવ, અ ફોર્મલ ડિસિઝન, કે આપણે કેવું ડિસિઝન લઈએ. નવું વર્ષ આવે એટલે શું કરીએ? આપણે નવું ડિસિઝન લઈએ કે હું હવેથી આમ કરીશ, હવે રોજ 1 કલાક એક્સરસાઇઝ કરીશ, બરાબર, રોજ 1 કલાક બુક વાંચીશ, તો આ રીતે રોજ 1 કલાક હું ઇંગ્લિશને આપીશ, આ રીતે. તો એ એક રિઝોલ્યુશન છે કે આપણે પોતાની સાથે એક ફોર્મલ ડિસિઝન લઈએ છીએ, એક ઠરાવ કરીએ છીએ આપણે પોતાની સાથે, એને કહેવાય રિઝોલ્યુશન. તો એ ઠરાવ કોઈ પણ હોય, કોઈ બીજાની સાથે હોય, કોઈ ગ્રુપ સાથે હોય, તો એને કહેવાય રિઝોલ્યુશન અથવા તો સોલ્યુશન, ઉકેલ. હવે આ બીજો મિનિંગ છે કે જેમ કે કોઈ ઝઘડો છે, એને આપણે નથી કહેતા કે મેં એને કોઈ પ્રોબ્લેમ હતો એને રિઝોલ્વ કરી દીધું, તો શું કર્યું? એનો ઉકેલ લાવી દીધું. તો એ પણ થયું કે રિઝોલ્યુશન નું શું કહે? ઉકેલ લાવવો, બરાબર. તો ટુ રિઝોલ્વ એને ક્રિયાપદની રીતે અગર વપરાય હોય, બરાબર, અગર એ વર્બ એઝ અ વર્બ વપરાય હોય, રિઝોલ્વ, RESOLV, ટુ રિઝોલ્વ, તો એને શું કહેવાય? ઉકેલ લાવો, બરાબર. તો અને રિઝોલ્યુશન તો એ છે ઉકેલ. ઓકે, ઉકેલ લાવવો, ટુ રિઝોલ્વ એટલે કે ઉકેલ લાવવો, અને રિઝોલ્યુશન એટલે કે ઉકેલ, બરાબર. પરંતુ અહીંયા એક બીજી રીતે પણ એનો મિનિંગ થતો હોય છે રિઝોલ્યુશનનો, કે એક ફોર્મલ ડિસિઝન, કે ઠરાવ. ઓકે, એ રીતે. ધ એસેમ્બલી પાસ્ડ અ રિઝોલ્યુશન, વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો. વિધાનસભામાં કોઈ કાર્યવાહી થતી હોય ત્યારે જનરલી આ વર્ડ યુઝ થતો હોય છે, રિઝોલ્યુશન, બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ છે આપણું, ધ ડિસ્પ્યુટ reached a peaceful resolution, કે વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ આવે. મેમ્બર્સ સપોર્ટેડ ધ રિઝોલ્યુશન યુનેનિમસલી. યુનેનિમસલી નો મતલબ શું થાય? સર્વાનુમતે. યુનેનિમસલી એટલે કે સર્વાનુમતે, યુનેનિમસલી, યુનેનિમસલી. ઓકે, સભ્યોએ ઠરાવને સર્વાનુમતે સમર્થન આપ્યું. ધ UN એડોપ્ટેડ અ રિઝોલ્યુશન. UN એક ઠરાવ સ્વીકાર્યો, ઠરાવનો સ્વીકાર કર્યો. તો રિઝોલ્યુશન નો શું મતલબ થાય? ઠરાવ કરવો, ઠરાવ સાથે, બરાબર, એક ઠરાવ છે. એટલે બીજું રિઝોલ્વ નો મતલબ આપણે જોયું કે એનો ઉકેલ લાવો. રિઝોલ્યુશન નો બીજો એક મતલબ થાય ઉકેલ લાવો, બરાબર. તો સેન્ટેન્સ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે એનો મતલબ શું થાય. અગર તમે આ રીતે પ્રેક્ટિસ કરો, રીડિંગ તમારું સારું એવું હોય, ઠીક છે, જેમ કે એક ન્યૂઝપેપર પકડી લો, જેમ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, એને તમે રોજે વાંચો, એટલીસ્ટ જે ફ્રન્ટ પેજ આવે છે એટલું વાંચો, વધારે તમને ટાઈમ ના હોય તો પણ તમે ઘણા બધા વર્ડ સમજી શકશો. એનો ક્યારે મતલબ શું થાય છે, જેમ કે કોઈ એક વર્ડનો મતલબ બે અલગ અલગ સેન્ટેન્સમાં એનો મતલબ અલગ અલગ થતો, તો એ પ્રેક્ટિસથી આવશે, ઠીક છે. તો એ પ્રેક્ટિસ તમે કરશો તો ડેફિનેટલી તમારી વોકેબ્સ જે છે એક નેક્સ્ટ લેવલે થઈ જશે, રાઈટ. ચલ, ઓવરવેલ્મ. ઓવરવેલ્મ નો મતલબ શું થાય? ટુ અફેક્ટ સમવન વેરી સ્ટ્રોંગલી, એટલે કે અભિભૂત કરવું, બરાબર, ભારણ અનુભવાવું. હવે મોસ્ટલી આ ઓવરવેલ્મ જે છે ને એ અભિભૂત કરવાના અર્થમાં વધારે યુઝ થતો હોય છે. ઓવરવેલ્મ, આઈ એમ ઓવરવેલ્મ બાય ધ સિચ્યુએશન, આઈ એમ ઓવરવેલ્મ્ડ બાય યોર ટ્રીટમેન્ટ. એ રીતે ઘણા લોકો કહેતા હોય છે કે કોઈને, જેમ કે કોઈ નેતા આવ્યા તો એ નેતા બહુ બધી ભીડ જોઈને શું થાય? અભિભૂત થઈ જાય, ખુશ થઈ જાય, એમ પોતે હા આટલું બધું મારા માટે સ્વાગત થઈ એમ. તો એને શું કહે? એ ઓવરવેલ્મ થઈ ગયા. તમે કોઈ જગ્યાએ ગયા જ્યાં તમને બહુ સારી એવી ટ્રીટમેન્ટ આપી, તો તમે શું થઈ જાઓ? અભિભૂત થઈ જાઓ, ઓવરવેલ્મ થઈ જાઓ, એ રીતે. તો ઓવરવેલ્મ નો મતલબ શું થાય? અભિભૂત થવું, એ અભિભૂત કરવું. ધ સપોર્ટ ફ્રોમ પીપલ, જો લોકોનું સમર્થન. ઓવરવેલ્મ્ડ હર એટલે કે તેણીને જે સમર્થન મળ્યું એનાથી તે અભિભૂત થઈ ગઈ, એને અભિભૂત કરી. હેવી રેન ઓવરવેલ્મ્ડ ધ ડ્રેનેજ સિસ્ટમ. અહીંયા જે છે એ ઓવરવેલ્મ નો મતલબ ભારે વરસાદે ગટર વ્યવસ્થાનું ભારણ વધાર્યું. એટલે
જનરલી અહીંયા ઓવરફ્લો વર્ડ પણ યુઝ કરી શકાય, અહીંયા ઓવરવેલ્મ યુઝ ના કરો તો પણ ચાલે. ઓકે, હી વોઝ ઓવરવેલ્મ્ડ વિથ ઇમોશન્સ, તે લાગણીઓથી અભિભૂત થયો. તો જનરલી આ બે સેન્ટેન્સ જે છે એ અર્થમાં વધારે યુઝ થતો હોય છે. બરાબર, અહીંયા આને તમે જસ્ટ એવોઇડ કરી શકો છો. ઓકે, તો ઓવરવેલ્મ નો મતલબ શું થાય? અભિભૂત કરવું. ચલો, નેક્સ્ટ વર્ડ છે આપણું એડ્રેસ. હવે એડ્રેસ છે એ તો આપણને ખ્યાલ છે કે એડ્રેસ એટલે કે આ સરનામ, એક તો મતલબ એ જ થાય, એ તો આપણને બધાને ખબર છે. પછી બીજું છે કે એડ્રેસ નો મતલબ એ પણ થાય કે ઉકેલ લાવવો, ટુ એડ્રેસ, તો ઉકેલ લાવવો એ બી થાય. પછી બીજો મતલબ એવો થાય કે ધ્યાન આપવું. પછી બીજો મતલબ થાય કે ભાષણ યા તો સંબોધન. બરાબર, જનરલી એવું થાય કે કોઈ સભાનું સંબોધન કર્યું તો હી એડ્રેસ્ડ. બરાબર, એ રીતે એનો મતલબ થાય કે ભાષણ સંબોધન કરવું, તો એડ્રેસ, ટુ એડ્રેસ. બરાબર, જેમ કે જો ધ ગવર્મેન્ટ મસ્ટ એડ્રેસ અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે અહીંયા છે ઉકેલ લાવવાના અર્થમાં છે કે સમસ્યા જે છે અનએમ્પ્લોયમેન્ટની એનો ઉકેલ લાવો. સરકારે બેરોજગારીનો ઉકેલ લાવવો જોઈએ. ગવર્મેન્ટ મસ્ટ એડ્રેસ અનએમ્પ્લોયમેન્ટ, એ રીતે. ધ રિપોર્ટ એડ્રેસીસ એન્વાયરમેન્ટલ કન્સર્ન, કે અહેવાલ પર્યાવરણીય ચિંતાઓ પર ધ્યાન આપે છે. અહીંયા કયા મતલબમાં છે? ધ્યાન આપવાના મતલબ છે. ધ રિપોર્ટ એડ્રેસીસ એન્વાયરમેન્ટલ કન્સર્ન, એટલે આપણે સેન્ટેન્સ જે વાંચીએ એના ઉપરથી આપણને મતલબ ખ્યાલ આવી જાય, અને એ પણ કઈ રીતે પ્રેક્ટિસથી આવી જશે. બહુ અઘરું નથી, એટલે કન્ફ્યુઝ થવાનું નહીં ક્યારેય. ઓકે, એકદમ ઇઝી છે. લીડર મેટ ટુ એડ્રેસ ધ ક્રાઇસિસ, નેતાઓ સંકટનો ઉકેલ લાવવા મળ્યા, ભેગા થયા. બરાબર, એ તો એડ્રેસ નો મતલબ શું થાય? પહેલું તો એડ્રેસ એટલે કે આપણું સરનામું, બીજું થાય ઉકેલ લાવવો યા તો ધ્યાન આપવું, અને ત્રીજું છે ભાષણ યા તો સંબોધન. બરાબર, તો એ રીતે. હવે નેક્સ્ટ વર્ડ છે આપણો ન્યુમરસ. ન્યુમરસ, તો ન્યુમરસ નો મતલબ શું થાય? અસંખ્ય, મેની, ઘણા. બરાબર, ન્યુમરસ પીપલ attended the event, કાર્યક્રમમાં અસંખ્ય લોકો હાજર રહ્યા. The city faces numerous challenges, એટલે કે શહેર અનેક પડકારોનો સામનો કરે છે. She received numerous awards, તેણીને અનેક પુરસ્કારો મળ્યા. તો ન્યુમરસ નો મતલબ શું થાય? અસંખ્ય, ઘણા બધા. પછી છે પ્રિવિલેજ. પ્રિવિલેજ, પ્રિવિલેજ નો મતલબ શું થાય? અ સ્પેશિયલ એડવાન્ટેજ ઓર બેનિફિટ, એટલે કે વિશેષ અધિકાર, જેને આપણે કહીએ તો વિશેષ સુવિધા, એને શું કહેવાય? પ્રિવિલેજ. કે એજ્યુકેશન ઇઝ અ પ્રિવિલેજ ફોર મેની ચિલ્ડ્રન, એટલે કે ઘણા બાળકો માટે શિક્ષણ એક વિશેષ સુવિધા છે. હવે કઈ રીતે? જેમ કે કોઈ એવા ગરીબ લોકો હોય, હવે એમને શિક્ષણ લેવું એમને પરવડતું ના હોય. બરાબર, પરંતુ અગર જો એ શિક્ષણ લે છે તો એમના માટે પ્રિવિલેજ થઈ ગઈ, એક સુવિધા થઈ ગઈ, એક વિશેષ સુવિધા થઈ ગઈ એમના માટે. એટલે દરેક વ્યક્તિ માટે પ્રિવિલેજ અલગ અલગ હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ હોય એને 5 સ્ટાર હોટલમાં જવું એક પ્રિવિલેજ લાગતું હોય કે હા, મને જવા મળે તો કેવું સારું. એને જવા ના મળ્યું ક્યારે, અને એની સિચ્યુએશન એવી હોય કે ના જઈ શકે, એટલા પૈસા ખર્ચી ના શકે, અને જો એ જાય તો એના માટે પ્રિવિલેજ કહેવાય. હા, મને મળ્યું, એ અધિકાર મળે, પોતે એ અધિકાર પોતાની જાતે ક્રિએટ કરે. તો એ રીતે તો પ્રિવિલેજ અલગ અલગ રીતે હોઈ શકે. તો વિશેષાધિકાર કેટલાક હોય છે ને, કે આપણે બંધારણ વાંચતા હોય તો એમાં હોય, ઇંગ્લિશમાં તમે જુઓ તો એને કહેવાય પ્રિવિલેજ. એમને કેટલા વિશેષાધિકારો છે. બરાબર, ન્યાયાધીશ છે તો એને કેટલાક વિશેષાધિકારો છે, તો એ પ્રિવિલેજ કહેવાય. બરાબર, વેલ્થ ઓફન બ્રિંગ્સ પ્રિવિલેજીસ, બહુ જ સાચી વાત છે કે જે સંપત્તિ છે ઘણી વાર વિશેષ અધિકારો લાવે છે. બહુ જ સાચી વાત છે કે અગર તમારી જોડે સંપત્તિ હોય, પૈસા હોય, તો તમે ઘણું બધું કરી શકો છો. બરાબર, ઇટ વોઝ અ પ્રિવિલેજ ટુ મીટ ધ સાયન્ટિસ્ટ, કે વૈજ્ઞાનિકને મળવું મારા માટે ગૌરવની વાત. તો કોઈ વસ્તુ હોય કે જે આપણને ગૌરવ પેદા કરે, મતલબ આપણને એક ઈચ્છા હોય એવી કે એ થાય, કે આપણા માટે એક સપનું હોય તો એ થઈ જાય, તો આપણે કહી શકીએ હા, આ વસ્તુ કરવી મારા માટે પ્રિવિલેજ છે, કે મારા માટે એક વિશેષ અધિકાર છે, સુવિધા છે, મને મળ્યું, મને આવું, મારી સાથે આવું થયું, એમ એ રીતે મેં આવું અનુભવ્યું. બરાબર, અનુભવ પણ એક પ્રિવિલેજ હોય છે. હા, ચલો, ટેન્યોર. નેક્સ્ટ વર્ડ છે આપણું ટેન્યોર. ટેન્યોર નો મતલબ શું થાય? ધ પીરિયડ ડ્યુરિંગ વિચ સમવન હોલ્ડ્સ અ પોઝિશન, એટલે કે કોઈ એક પોઝિશન છે, જેમ કે કોઈ પ્રિન્સિપલની પોઝિશન છે.
બરાબર. તો એ પ્રિન્સિપલની પોઝિશન તમે 10 વર્ષ સુધી રહ્યા તો એ જે 10 વર્ષનો સમયગાળો છે એને શું કહેવાય? ટેન્યોર. કોઈ સીઈઓ છે, હવે એ કોઈ પોઝિશન ઉપર 8-10 વર્ષ 5 વર્ષ રહ્યા તો એ જે સમયગાળો છે એને શું કહેવાય? ટેન્યોર. પછી પ્રાઇમ મિનિસ્ટર છે, ફોર એક્ઝામ્પલ 10 વર્ષ રહ્યા તો એ એમનું શું થયું? ટેન્યોર, એટલે કે એમનો સમયગાળો. બરાબર, શાસનકાળ કહી શકાય. તો એ કાર્યકાળ કહેવાય. બરાબર, એને શું કહીશું? ટેન્યોર એટલે કે કાર્યકાળ. His tenure as a CEO lasted 5 years. એટલે સીઈઓ તરીકે તેમનો કાર્યકાળ 5 વર્ષનો, એટલે 5 વર્ષ ચાલ્યો. એ લાસ્ટેડ ટુ લાસ્ટ એટલે કે ત્યાં સુધી ચાલ્યો એનો મતલબ એવું છે. આ લાસ્ટ જે છે એ ક્રિયાપદના ફોર્મમાં છે. ઓકે, લાસ્ટેડ એટલે ક્રિયા, લાસ્ટ એટલે કે છેલ્લું. અગર નાઉન હોય તો એ નાઉનના ફોર્મમાં હોય લાસ્ટ થાય તો એ છેલ્લું થાય. પણ ટુ લાસ્ટ તો એ શું કહેવાય? કે ચાલુ, ત્યાં સુધી રહ્યું એમ, ત્યાં સુધી ચાલ્યું. લાસ્ટેડ ત્યાં સુધી ચાલ્યું. લાસ્ટેડ લાસ્ટ ક્યાં સુધી? 5 વર્ષ. એ રીતે ધ મિનિસ્ટર્સ ટેન્યોર વોઝ સક્સેસફુલ. મંત્રીનો કાર્યકાળ સફળ રહે. બરાબર, ટેન્યોર એટલે કે કાર્યકાળ. સેવરલ રિફોર્મ્સ વર ઇન્ટ્રોડ્યુસ્ડ ડ્યુરિંગ હર ટેન્યોર. તેમના કાર્યકાળ દરમિયાન ઘણા સુધારા થયા. તો ટેન્યોરનો મતલબ શું થાય? કાર્યકાળ. બરાબર. આઈ હોપ કે વિડીયો પસંદ આવતો હશે મિત્રો. અગર પસંદ આવતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો જેમને આની જરૂર હોય. ચલો, નેક્સ્ટ વર્ડ છે આપણો મેમોરેબલ. મેમોરેબલ, મેમોરેબલ નો મતલબ શું થાય? મેમરી. તમને ખ્યાલ છે મેમરી એટલે કે શું? યાદાશ્ત, યાદ રાખવું. બરાબર, ટુ રિમેમ્બર. તો એ બધા વર્ડ છે એ યાદ રાખવા સાથે સંબંધિત છે. તો જો મેમોરેબલ એટલે કે શું થાય? વર્થ રિમેમ્બરિંગ, અનફર્ગેટેબલ. વર્થ એટલે કે કિંમતી છે, રિમેમ્બરિંગ એટલે યાદ રાખવું કિંમતી હોય એવું. એવું કઈ વસ્તુ જેને આપણે યાદ રાખવી કિંમતી સમજીએ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? યાદગાર. જેમ કે આપણે કોઈ સેલ્ફી લઈએ, ફોટો લઈએ આપણા મિત્રો સાથે ભેગા તો કે ભાઈ આને આપણે એક મેમરી તરીકે સાચવી રાખવી. તો એ શું કે એ મોમેન્ટ જે છે એને કઈ કહેવાય? મેમોરેબલ. તમે યાદગાર પળ કોઈની સાથે વિતાવી તો મેમોરેબલ. કોઈ પ્રસંગ જોયો, કોઈ પ્રસંગને અનુભવ્યો તો એ પ્રસંગ કે કોઈ વસ્તુ જોઈ તમે તો એ તમારા માટે યાદગાર હોય તો એને શું કહેવાય? મેમોરેબલ. ઇંગ્લિશમાં શું કહેવાય? નહીં, મેમોરેબલ. વર્થ રિમેમ્બરિંગ યા તો અનફર્ગેટેબલ, કે જેને તમે ના ભૂલી શકો એમ, એને ભૂલવા યોગ્ય નથી એમ. સારી વસ્તુઓ એ પોઝિટિવ સેન્સમાં છે. હા, બરાબર, એટલે કે યાદગાર. કોઈ પ્રવાસ કર્યો જે તમને ખૂબ જ યાદ રહ્યો, ખૂબ જ સારો અનુભવ થયો તો એને તમે મેમોરેબલ ટૂર કહી શકો. બરાબર, ઇટ વોઝ અ મેમોરેબલ જર્ની. તે એક યાદગાર પ્રવાસ હતો. જર્ની, બરાબર, કે કોઈ તમે પ્રવાસ કરો એને જર્ની કહી શકાય, મુસાફરી. બરાબર, તે એક યાદગાર મુસાફરી હતી એવું. The match became a memorable event. મેચ યાદગાર ઘટના બની. She gave a memorable speech. તેણીએ યાદગાર ભાષણ આપ્યું. તો મેમોરેબલ નો મતલબ શું થાય? યાદગાર. નેક્સ્ટ વર્ડ છે આપણો વિટનેસ. વિટનેસ, ટુ સી સમવન સમથિંગ હેપનિંગ. ટુ સી સમથિંગ હેપન. તો સાક્ષી બનવું, જોવું. સાક્ષી બનવું એટલે જોવું. કોઈ ઇવેન્ટને તમે જોવો છો તો એનો મતલબ શું થાય? કે તમે એના સાક્ષી બન્યા છો. તમે એને પ્રત્યક્ષ રીતે જોઈ છે. પરોક્ષ રીતે નહીં પરંતુ પ્રત્યક્ષ રીતે તમે તમારી નજરે જોઈ છે. એનો મતલબ કે તમે એના સાક્ષી બન્યા છો એમ. મેં જોઈ છે મતલબ યુ હેવ વિટનેસ્ડ ઇટ. ટુ વિટનેસ આ વર્બ છે, વર્બના ફોર્મમાં છે. બરાબર, આ ટુ વિટનેસ. ટુ વિટનેસ અહીંયા લખવામાં થોડું શું છે, માઉસથી એટલું બધું જોરદાર લખાતું નથી. ઓકે, તો ટુ વિટનેસ એટલે કે ક્રિયાપદના ફોર્મમાં હોય તો શું થાય? સાક્ષી બનવું, જોવું. અને નાઉનના ફોર્મમાં, બરાબર, વિટનેસ તો એનો મતલબ શું થાય? સાક્ષી. બરાબર, કે કોર્ટમાં કોઈ સાક્ષી ઉભો કર્યો તો એ સાક્ષી જે છે એને શું કહેવાય? વિટનેસ છે એવું કહી શકાય કે એ સાક્ષી છે. પરંતુ વર્બના ફોર્મમાં હોય, જુઓ અહીંયા કઈ રીતે યુઝ થાય? ધ સિટી વિટનેસ્ડ હેવી રેઇનફોલ, એટલે કે એને જોયો કે એમને સાક્ષી બન્યા. સિટી જે છે એટલે કે જે શહેર જે છે એ ભારે વરસાદ એને અનુભવ કર્યો, ભારે વરસાદનું સાક્ષી બન્યું એ સિટી જે છે. બરાબર, એટલે અહીંયા વર્બના ફોર્મમાં છે. વી વિટનેસ્ડ અ હિસ્ટોરિક ઇવેન્ટ, કે અમે ઐતિહાસિક ઘટના જોઈ. તો અહીંયા વર્બના ફોર્મમાં છે અગેન. તો વિટનેસ એટલે કે શું કરું, શું છે એનો મતલબ થાય? સાક્ષી બનવું એટલે કે જોવું. ધ સ્ટેડિયમ વિટનેસ્ડ અ રેકોર્ડ ક્રાઉડ. સ્ટેડિયમમાં ભારે ભીડ જોવા મળ્યું. તો વિટનેસ નો મતલબ શું થાય? સાક્ષી બનવું, જોવું.
અને વિટનેસ અગર નાઉનના ફોર્મમાં હોય તો શું થાય? સાક્ષી. પછી છે માઇલસ્ટોન. માઇલસ્ટોન નો મતલબ શું થાય? અન ઇમ્પોર્ટન્ટ અચીવમેન્ટ ઓર સ્ટેજ. એટલે કે ઇમ્પોર્ટન્ટ અચીવમેન્ટ એટલે તમે કોઈ સિદ્ધિ મેળવી છે, મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે, એને શું કહેવાય? માઇલસ્ટોન. એ તો કોઈ એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા છે, મહત્વપૂર્ણ સ્ટેજ છે તમારા પર, તો એને શું કહેવાય? માઇલસ્ટોન. ઓકે. ઘણા લોકો વાત કરતા છે કે મેં માઇલસ્ટોન અચીવ કરી લીધો, મેં 5 માઇલસ્ટોન અચીવ કરી લીધા આ વર્ષે. તો માઇલસ્ટોન શું છે? એમના માટે એમને એક સીમા ચિહ્ન નક્કી કર્યું છે કે હા હું આ અચીવ કરીશ, તો એમનું માઇલસ્ટોન કહેવાય. એમની પોતાની સિદ્ધિ. એ રીતે ધ લોન્ચ વોઝ અ મેજર માઇલસ્ટોન. કે લોન્ચ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી. કે આપણે જેમ કે જે ઈસરો કોઈ રોકેટ લોન્ચ કરે, ઠીક છે, કોઈ મહત્વપૂર્ણ એક મિશન હોય એ લોન્ચ કરે તો શું કહેવાય? એ લોન્ચ એક માઇલસ્ટોન એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી એમ. પાસિંગ ધ એક્ઝામ ઇઝ અ માઇલસ્ટોન. પરીક્ષા પાસ કરવી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી ઘણા લોકો. બરાબર. જેમ કે કોઈ તમે ગવર્મેન્ટ એક્ઝામમાં એપિયર થતા હોય, કોઈ એ મહત્વપૂર્ણ એક્ઝામ હોય જે તમારા માટે આગળ ભવિષ્ય નક્કી કરતી હોય, તો એ પરીક્ષા તમે પાસ કરવી એ તમારા માટે માઇલસ્ટોન. બરાબર. ઠીક છે. ધ કંપની અચીવ્ડ અ ન્યૂ માઇલસ્ટોન. કંપનીએ નવી સિદ્ધિ હાંસલ કરી. બરાબર. તો માઇલસ્ટોન નો મતલબ શું થાય? સિદ્ધિ હાંસલ કરવી. સિદ્ધિ એટલે સીમાચિહ્ન, કોઈ એવા સ્ટેજ ઉપર પહોંચવું, એમ મહત્વપૂર્ણ સ્ટેજ ઉપર પહોંચવું. પછી છે કોન્સ્ટિટ્યુઅન્સ. કોન્સ્ટિટ્યુઅન્સ નો મતલબ અહીંયા બે થાય છે, મતલબ બે મિનિંગ થાય છે. એક તો ધ પીપલ રિપ્રેઝેન્ટેડ બાય ઇલેક્ટ લીડર્સ. એટલે કે મતદાર. કોન્સ્ટિટ્યુઅન્સ નો મતલબ શું થાય? મતદાર. અને કોન્સ્ટિટ્યુઅન્સી તો શું થાય? કે જે મત વિસ્તાર કહેવાય. કોન્સ્ટિટ્યુઅન્સી નો મતલબ શું થાય? મત વિસ્તાર. અને કોન્સ્ટિટ્યુઅન્સ નો મતલબ થાય મતદાર. પછી બીજો મતલબ થાય ઘટક. કે કોઈ વસ્તુ છે તેના ઘટકો કેટલા, તો એ કોન્સ્ટિટ્યુઅન્ટ કહેવાય. કોન્સ્ટિટ્યુઅન્સ. બરાબર. તો ઘટકોના મતલબમાં પણ એ યુઝ થાય, મતદારોના મતલબમાં પણ એ યુઝ થાય. કમ્પોનન્ટ ઓફ હોલ. એટલે કે કોઈ આખી વસ્તુ હોય એના અલગ અલગ કમ્પોનન્ટ હોય, એટલે એને શું કહેવાય? ઘટકો. એને કોન્સ્ટિટ્યુઅન્ટ્સ કહેવાય. બરાબર. ધ એમપી મેટ હિઝ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ. એટલે કે સાંસદ પોતાના મતદારોને મળ્યા. અહીંયા બધા જે સેન્ટેન્સ છે એ મતદારોના મતલબમાં છે. બરાબર. લીડર્સ મસ્ટ લિસન ટુ ધેર કોન્સ્ટિટ્યુઅન્ટ્સ. નેતાઓએ પોતાના મતદારોની વાત સાંભળવી જોઈએ. વોટર ઇઝ મેડ અપ ઓફ 2 કોન્સ્ટિટ્યુઅન્ટ્સ. જો અહીંયા પાણી 2 ઘટકોથી બનેલું છે. અહીંયા જે કોન્સ્ટિટ્યુઅન્ટ્સ મતલબ છે એ અહીંયા ઘટકો સાથે એનો અર્થ ધરાવે છે. બરાબર. તો કોન્સ્ટિટ્યુઅન્ટ્સ નો મતલબ શું થાય? ઘટકો. બરાબર. તો વોટર ઇઝ મેડ અપ ઓફ 2 કોન્સ્ટિટ્યુઅન્ટ્સ. કયા કોમેન્ટમાં લખજો કે પાણી કયા ઘટકોનું બનેલું છે, એ કમેન્ટમાં લખજો. ઠીક છે. હું જોઉં કે કોને આવડે છે. કયા 2 કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે. ઓકે. ચલો. સીઝલેસ. સીઝલેસ નો મતલબ શું થાય? કન્ટિન્યુઇંગ વિધાઉટ સ્ટોપિંગ. એટલે કે અવિરત, એટલે કે સતત. કન્ટિન્યુઇંગ ચાલુ રાખવું. વિધાઉટ સ્ટોપિંગ એટલે ઉભા રહ્યા વગર, કે સ્ટોપ કર્યા વગર, બંધ કર્યા વગર આપણે ચાલુ રાખવું, એને કહેવાય અવિરત. કોઈ કાર્ય આપણે અવિરત કર્યું છે તો એને શું કહેવાય? સીઝલેસ. એટલે કે બંધ કર્યા વગર, સતત. તો સતત નો મતલબ શું થાય? સીઝલેસ. આપણે ચાલ્યા 10 કિલોમીટર ચાલ્યા, સીઝલેસ થી ચાલ્યા, કે ઉભા રહ્યા વગર અવિરત ચાલ્યા, અવિરત મહેનત કરી છે, તો સીઝલેસ. બરાબર. તો સીઝલેસ નો મતલબ શું થાય? અવિરત, સતત. ધ વર્કર્સ મેડ સીઝલેસ એફર્ટ્સ. મતદારોએ અવિરત પ્રયત્નો કર્યા. ધ રેઇન વોઝ સીઝલેસ થ્રુ આઉટ ધ નાઇટ. આખી રાત સતત વરસાદ પડ્યો. ધ રેઇન વોઝ સીઝલેસ થ્રુ આઉટ ધ નાઇટ. વરસાદ આખી રાત અવિરત હતો, એટલે કે આખી રાત અવિરત વરસાદ પડ્યો. શી રિસીવ્ડ સીઝલેસ સપોર્ટ ફ્રોમ હર ફેમિલી. તેને પરિવાર તરફથી સતત સહયોગ મળ્યો. બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં આટલા વોકેબ્યુલરી વર્ડ્સ હતા. ઠીક છે. તો આજે આપણે જે વર્ડ શીખીએ તમે નોટ ડાઉન કરજો, એને યાદ રાખવાની કોશિશ કરજો. ખાસ કરીને એના સેન્ટેન્સીસ બનાવજો. અને કયા કયા મતલબ થાય છે એ ખાસ મતલબને ધ્યાનમાં રાખીને સેન્ટેન્સ બનાવવાનો ટ્રાય કરવા. ઇન્ટરનેટ ઉપર જશો તો પણ તમને સેન્ટેન્સ મળી રહેશે, યા તો પછી તમે ન્યૂઝપેપર વાંચે રાખશો, એમાં બધા વર્ડ્સ તમારા વાંચવામાં આવે રાખશે. તો શું થશે? એ રિવાઇઝ થશે. તમને ખ્યાલ આવશે કે આ વર્ડ ક્યાં વપરાયો છે, એનો મતલબ કઈ રીતે લીધો છે અહીંયા. બરાબર. તો એ તમારી પ્રેક્ટિસ થશે. અને એ રીતે તમને વર્ડ યાદ રાખવામાં, એને પ્રોનાઉન્સ કરવામાં, પછી એને તમારે જ્યાં પણ બોલવો હોય, લખવો હોય ત્યાં યુઝ કરવામાં
ખૂબ જ સરળતા રહેશે. ઠીક છે, તો આ જ આપણો હેતુ છે, ઇંગ્લિશને એકદમ ઇઝી બનાવવાનું. ઠીક છે, તો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે. અગર પસંદ આવ્યો હોય તો શું કરવાનું? લાઈક કરવાનું, શેર કરવાનું, અને તમારા મિત્રો યા તો તમારા ફેમિલીમાં કે જેને પણ તમે એવું લાગતું હોય કે આ વ્યક્તિને શેર કરવા જેવું છે, કે શીખે આમાંથી કંઈક વેલ્યુ ખરેખર આમાંથી મળે એવી લાગે, તો શેર કરજો અને લાઈક કરજો. અને હા, કમેન્ટ થાય તો પ્લીઝ કરજો કમેન્ટ. ઓકે, કે હું તમારી કમેન્ટ વાંચીશ પણ. અને હા, કોઈ ક્વેરી હોય તો પણ તમે કમેન્ટમાં પૂછી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.